કહેજો કે એનું મોખું જોવા નથી માંગતો. કેમ કે એ વાંઝ્યા છે અને વાંઝ્યાનું મોઢું જોવાથી અશુભ થાય, શુભ ન થાય. અમારા થાય છે એ તમારી આજ્ઞા. આવે રાણી, હું મારા બાળપણનો મિત્ર ઠાકોર એને મળતો આવું. ઘણા સમયથી એનું મોઢું નથી જોયું. હાલો એને મળતા આવો. હા મળતા આવો. ઠાકોર, એ ભાઈબંધ, એ મિત્ર, એ ભીડુ, ક્યાં? એ મારા ભાઈબંધ ને મળવા આવ્યો છે. ભાઈ કોણ તમારો ભાઈબંધ? એ મારો મિત્ર, મારા બાળપણનો મિત્ર, મારો ભાઈબંધ, મારો ઠાકોર. તમારે એનું શું કામ પડ્યું? અરે ભાઈ, મારો બાળપણનો મિત્ર છે અને અમે ભેગા પત્તી કરીને બુકલે રમતા. ઉભો ઉભો ઉભો. હા કઈ આ એકમાં તમારું નામ મામડિયો. હા કારણ છે. હા એટલે તમારે મળવું છે એમ? અમારા મહારાજ છે ને પેલા તો કોઈને મળતા જ નહીં. તું છે કોણ ફૂટિયા જોયો? એનો પ્રધાન. એનો પ્રધાન મહારાજ નો. મહારાજ પ્રધાન કરે છે. હા સારો ગયો એમ કઈ વાંધો છે? હા જોઈ લો ખાલી કેતી કેતી આલો ભૂરિયા જીવો, ચાઈના જીવો એટલે તમને એમ લાગે. તો અમારા મહારાજ જેવું કેવો લાગુ ખબર? રાજકુમાર. હે ઓ રાજકુમાર જોતું મને કઈ દેખાતું નથી. તમને ન દેખાય? વાંદરો હા વાંદરા. અરે ભાઈબંધ, તું મારા ભાઈબંધ ને કહે કે તારો મિત્ર મામડિયો તને મળવા આવ્યો છે. ન મળે, ભૂલી જાઓ. ના માથા ઉપર બધું બંધું છે. હમણાં જોયું તમે? હા હમણાં નજર કઈ ગયા દેખતો નથી. હા છે ને પાઘડી છે, પાઘડી માણસ લઈ દીધી મુંબઈ થી. આ મુંબઈ ની છે તો જોવી તમારે? હા ઉભો. આવું છે બધી ભૂંગરા ભૂંગરા કેવાના ભૂંગરા સમજાવું તમને? પકડો એક છે. એ ભૂંગરું કેવાનું છે ખબર છે? નહીં. વરસાદ આવે એ પાણી માંથી જાય. 100% વરસાદ આવે ને 80% વરસાદ એમાંથી જાય, 20% મારી માથે પડે. આમાં એવું હોય? આ તો તમારી પેઢીમાં કોઈ આવું નહીં જોયું નહીં. તો આ બીજો ઈ બાદ છે ને વાવાઝોડું આવ્યું હોય સોની ધરતીમાં પવન આવતો હોય ને તો 85% પવન છે ને આમાંથી આર પાર નીકળી જાય. 15% મારે ઓક્સિજન માટે. તો આની બીજી એક ખાસિયત તમને હોય નહીં દેખાડું. જો પકડવાની રિમોટ છે. રિમોટ શું છે? રિમોટ આમ કર્યો ને તો બધી ભેગું થઈ જાય. અવાજ આવ્યો તો ને આવ્યો તો ને ગાયકી વાળું રિમોટ છે. હા તો બાપનું શરીરનું ધોઈતું તારીમાંથી અમારા મહારાજ છે ને કોઈ બી આવું મારી પાસે ન કરે. ભાઈ મારા બાળપણનો મિત્રો છે, મારા ભેગો લકોટી રમતો હોય. એટલે ભાઈ તું એક વાર કાંઈ ભૂલ કે તમારા બાળપણના મિત્રો મામડિયો તમને મળવા આવ્યો છે. ના નહીં ભાઈ પૂછો મારા તો ગાયો રબારી જુઓ એ ભાઈ બંધ મારું ભાઈ. તમારો ભાઈ બંધ છે? મારો ભાઈ બંધ તો તમે ના પાડી નહીં મળવાની. હા કોઈના હાથને માંગતો ના પાછું કઈ જાય જાઓ. એનો તો કોઈ ભાઈ બંધ જ નથી.
યા લાગે એ મને મોઢું નહીં દેખાડે ને ત્યાં લાગે અન્નનો દાણો બનાવી લો ઘરે પાણી બનાવી ઉતારું હા તમે ખાલી જઈને કીધું કહી દો કે તમારો ભાઈ બહેન ખાલી એકવાર તમારું મોઢું જોવા માંગે હું તમને મુદ્દાની વાત કરીએ એટલે હું તમને કહી દઉં તમારે જાવું છો એમ ને બરાબર પછી જાઓ બરાબર હું તમને ના નથી પાડતો અહીંયા કોણ ઠોકી નાખીને કોઈ નક્કી નહીં તો ભલે ને ઠોકી નાખી તો વાંધો પછી કહેતા નહીં કે પ્રધાનીએ કીધું નતું કયો આ તો જોયું ને તમે આ તો જોઈ લીધું રિમોટ તમારી પેઢીમાં કોઈ નહીં જોયું કોઈ નહીં એટલે જોવું નથી જાઓ આરામથી આવી ગયો આ મુંડા લોકો કેવું હોય છે ભાઈ પણ કઈ નારાજ છે ભાઈ પણ મારા છે મારો ભાઈ પણ આવું ન કરે એ બિરુડા બોલ મિત્ર બોલ એ ભાઈ બન તું તો મને કેટલા હવેથી મળવાનું તું મને જોઈને મોઢું ભરવું છે ભાઈ પણ મારા ભાઈ તને વાંધો શું પડ્યો મારા કારણ કે તું વાંઝ્યો છે મિત્ર મને માફ કરી દેજે પણ મારાથી તારું મોઢું નહીં જોવાય બસ ભાઈ બન હવે આવડા કડવા શબ્દો ના બોલતું મને તો એમ હતું કે મારા બાળપણનો મિત્ર મારો બાળપણનો ભેરુ મારો ભાઈ મારો ઠાકોર મને જોઈને હરખતું મને ઢોકે લાગશે અને તે મને આવા કડવા શબ્દો કીધા બસ ભાઈ બન બસ હવે તું રેવા દે હાલ હું રજા લઉં નથી તમારું મોઢું કેમ ઉતરી ગયું અરે આય રાણી હું તો મારા ભાઈ બહેનને મળવા ગયો હતો પણ એ એવા કડવા વેણ અને એવા કડવા શબ્દો કહીને મને શર્મિંદો કરી નાખ્યો મને વાંધ્યો કીધો એમ કીધું તમને હાય રાણી હવે હું અહીંથી જાઉં ઘોર જંગલમાં ના મહાદેવનો તપ કરીને જો મહાદેવ મારી ભક્તિથી પ્રસન્ન થશે તો હજુ પાછો વળીને ઘરે આવે નકર પછી મને ભૂલી જઈ અહીંયા માયા પાઘડી તમને આત્મા હુકીને હાલો તો અહીંથી રજા લઉં હા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આ સ મહિનાથી તપમાં દેખો કોઈ મારી ભક્તિથી મહાદેવ પ્રસન્ન નથી હવે હું મારો જળ કપી અને મહાદેવના રોકાઈ જા માવડિયા રોકાઈ જા તારી ભક્તિથી હું પસંદ થયો છું મહાદેવ શું જોઈએ છે તારે માંગ મહાદેવ લોકો મને વાંધ્યો કહે છે મારા ઘરે સંતાન નથી મહાદેવ સસો મહિનાથી તમારો પાપ કરું છું આજે તમે મને પસંદ થયા માવડિયા ચારણ તારા જીવનમાં 7 દીકરીઓ અને 1 દીકરો છે તો હું નાગ દેવતાને કહીશ કે તારા જીવનમાં 7 દીકરી અને 1 દીકરો આપશે આ માંગ તારી હું પૂરી કરીશ જય હો મહાદેવની જય હો મહાદેવની કેમ આપતા રહ્યા એટલી બધી ખુશી છે હરકતા કેમ આવી ગયા હાય રાણી ભક્તિ કરવા એટલે મહાદેવ મને પ્રસન્ન થયા અહીંયા કહ્યું છે કે તમારે ઘરે 7 દીકરી ને 1 દીકરાનો જન્મ થાય સારણ તમારા મોઢામાં ઘી શક્કર હાય રાણી
सोहेला खेणीलो बडियाणी त्रिशूल खबर धारी चंडिका चारणी जोग माया खोडिया विखवाराणी ताराणी मेडो मगर सवारी माड़ी पावनी जगत जाणो गंगा यवता सोहेला खेणीलो बडियाणी त्रिशूल खबर धारी चंडिका चारणी जोग माया खोडिया विखवाराणी ताराणी मेडो मगर सवारी माड़ी पावनी जगत जाणो गंगा यवता माड़ी गुथा पिवानी मेडो मामडिया मादा घर प्रगटी जूझवी रूप ज्योति अगिया आय आवड खोडल माड़ी जोगड तोगड बीज बोल सा साई संग मेरी योगा ए बाबा खोडली जेनी गडे न जोडली गाम गाम हर हर खटो घट मा पूजा करू वटेरा छोटेरा वाला सर खसताई माड़ी दया 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 चल पानी दातानी डाक वागे तंबाडू वराणे गळ धरमा नगर वागे राज पर ढोल नदी डुंगरे देवळे राजने हडे नगर साथ सुनता सामी बोलती है जंतो जय खोडिया हरा संसारे वीरडी मीठी दयानो दरियो गाजे बरखे मायानी माडी ने दुबारे मा बदे हे हरियाणी वेली भली अल वेले आनंद मांडे रही खेल रंगना नो दरानो माया धार सार धार खोडियार खादी थोड़ी भगतो निवार करती दरा प्रभु नागणी लागणी माडी तू पाई में धारी धारी खमा खोडियार माडी खमा खोडियार घटे धरती धजाड़ी भोली तारी पर घड़ी घड़ी रीची करे जग माथे उपका गुरु चंद्र तार लगे पर दशनी पाड़ कोटि दे दृष्ट देवता जनी भने बल मीठा टाऊ का मोड़ला घेरी हटायो हो कर दिए वायु संग में के रंग फूल ना जपा इति सरिता काठड़े नीली गुजार गुजार होय पाड़ी पाड़ी मत खोडल नवास करी दिल मा दीवड़ो कोई संसारी खोडियार 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 करी दिल मा दीवड़ो कोई संसारी दीवड़ो खोडियार 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 जप जप तो धड़क धबड़ी वाली अटके उकेले काम रागड़े त्रिशूल वाली आवे आपा 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 सोहेला गणी लो बड़ी आड़ी त्रिशूल का पर धारी चंडिका चारणी जोग माया खोडिया वारण तारणी मेडो मगर सवारी वाली पावन जगत जाणो गंगा मणि गुथा प्रवती मेडो मामडिया माता घर प्रगटी जूझ विरम ज्योति अगिया आई आवड खोडल मणि जोगड जोगड बीज बोल सा साई संग मेरी योगा बोल सा साई संग मेरी योगा बोल सा साई संग मेरी सोहेला खेणीलो बडियाणी त्रिशूल खबर धारी चंडिका चारणी जोग माया खोडिया विखवाराणी ताराणी मेडो मगर सवारी माड़ी पावनी जगत जाणो गंगा यवता सोहेला खेणीलो बडियाणी त्रिशूल खबर धारी चंडिका चारणी जोग माया खोडिया विखवाराणी ताराणी मेडो मगर सवारी वाड़ी पावनी जगत जाणो गंगा यवता माड़ी गुथा पिवानी मेडो मामडिया मादा घर प्रगटी जूझवी रूप ज्योति अगिया आय आवड खोडल माड़ी जोगड
કોઈ સંસારી જીવનો ખોડિયાર 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 જપ જપ આ તો ધડક ધબડિયાળી અટકે ઉકેલે કામ રાગડે ત્રિશુલ વાળી આવે આપો 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 સોહેલા ગણી લો બડિયાળી ત્રિશુલ તો પર કરે જડી કા ચારણે જોગમાયા ખોડિયા તું વારણ તારણ બેડો મગન સવારી વાળી પાવન જગત જાણો ગયો મણી ઉઠા પ્રવતિયા બેડો પાવડિયા માં ઘર પ્રગટી જૂજ વરમ જોતી અતિયા આઈ આવડ ખોડલ મણી જોગડ મુગડ બેડ બોલ સસાઈ સંગ્રહ બોલ સસાઈ સંગ્રહ બોલ સસાઈ સંગ્રહ તાર આવ્યો પણ દેશ દી પાડ કોટી દે ત્રિશ દેવ રાજની મને બલા મીઠા ટાઉકા મોડલા ઘેરી હટાયો હોકાર દી વાયુ શબ્દ મે કેરે તો બોલ ના જપા તી સરિતા કાઠડે લીલી ગુજાર મોજાર હોય વાળી વાળી મત ખોડલ નો વાસ કરી દિલમાં દીવડો કોઈ સંસારી ખોડિયાર 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 કરી દિલમાં દીવડો કોઈ સંસારી જીવડો ખોડિયાર 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 જપ જપ આ તો ધડક ધબડિયાળી અટકે ઉકેલે કામ રાગડે ત્રિશુલ વાળી આવે આપો 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 સોહેલા ગણી લો બડિયાળી ત્રિશુલ તો પર કરે જડી કા ચારણે જોગમાયા ખોડિયા તું વારણ તારણ બેડો મગન સવારી વાળી પાવન જગત જાણો ગયો મણી ઉઠા પ્રવતિયા બેડો પાવડિયા માં ઘર પ્રગટી જૂજ વરમ જોતી અતિયા આઈ આવડ ખોડલ મણી જોગડ મુગડ બેડ બોલ સસાઈ સંગ્રહ બોલ સસાઈ સંગ્રહ બોલ સસાઈ સંગ્રહ ખોડિયારનું નાટક છે આ હું અવતારી ખોડલી નાગબાઈનું સંતાન શિવ શંકરના વરદાનથી આજે હું નાગ કન્યા આવડ જોગર જોગર નાગર સાચાય અને હુનબાઈ અમે સાથે બહેનોએ અવતાર ધારણ કરીએ છીએ મામડિયા સારણની ઘેર અને સારણ દેવના વાંજ્યા મેળા ભાંગે છે જેથી હારો હાર અમારી સાથે બહેનોની સાથે મારો એક નાનકડો મેરક્યો ભાઈ છે હવે આ જગતની માલિકા અસુરોનો ત્રાસ વધી ગયો છે જેથી કરી અને અસુરનો વધ કરી અને આ ભૂમિનો ભાર ઉતારી હું તેને મળવા માંગુ છું તેના દર્શન કરવા છે આપને ઓળખા મારું નામ છે ભાવેડાનો રાજા દીકરી ખોડલ અહીંયા આવો તો બેટા ભાવેલાના રાજા તને મળવા માંગે જી બાપુ બોલો બાપુ શું છે બેટા ભાવેલાના રાજા આવ્યા છે એ જોગ માયા કોરલને મારા પ્રણામ સ્નાન ભવ સુખી ભવ આતા બાબુ હિલ કેમ આજ ભાવનગર છોડીને અમારા આંગળે એ જોગ માયા બે તમારા પરચાની વાત સાંભળી અને મારા ભક્તો દર્શન કરવા માંગે છે અરે હું તો કઈ પડતા પૂછતી જ નથી મેં સાંભળ્યું છે કે તમારા પરચા છે એટલે હું અહીંયા ચાલ્યો આવ્યો એ તો આઈની મેર છે બાપ તમે મને પરચો બતાવો તો હું માનું ભલે રાજન રાજન તારે પડતાથી મતલબ છે કે મારાથી મારે તો પરચો જ જોઈએ તો હું માનું હા રાજન ભલે તારે પરસો જોયો છે ને તને પરસો દેખાડો હે કુમકુમના પગલા પડ્યા મારી ના હેત ઢળ્યા હે કુમકુમના પગલા પડ્યા મારી ના હેત ઢળ્યા હોવા લોક તરે વેડા રે મારી તારા
વાંધો નહીં. ખમ્મા માં ખમ્મા 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 મેં તમારી ભક્તિ ઉપર ચર્ચા કરી મને માફ કરી દો. અરે રાજન, જો તારી પ્રજાને સુખ જોતું હોય ને તો તારી રૈયત પ્રજા અહીંયા આવે, બાકી હું નહીં આવું. જેથી તારે જો મારે ભાવનગર લઈ જાવ હોય તો મને ના નથી. આતા બહુ તો મારા બાપુની મને રજા લઈ દો તો જ હું આવું. હા હા ઠીક છે, વાંધો નહીં. એ મામણીયા કારણ આ ખોડલને તમે રજા આપો તો હું મારે રાજ લઈ જાઉં છું. હા તો લઈ જાઓ. ભલે વાંધો નહીં, ઠીક છે. રાજન, તે બાપુની શરત તો લઈ લેજે ને વાંધો નથી, પણ હવે મારી તો એક શરત સાંભળી લે કે તો જો પાછું વળીને જોઈશ ને તો ત્યાં જ મારું નિવાસ સ્થાન થઈ જાય અને હું કાયમી માટે ત્યાં જ મારા બેસણા કરીશ. બોલ, છે મંજૂર? હા ભલે મંજૂર છે. ચાલો તો. ચાલો. માતાજીનો અવાજ અચાનક બંધ કેમ થઈ ગયો? સાંજોરીઓ પકડતી હતી, લાય જોઈ લેવા જેવી. માતાજી કઈ રોકાય તો નથી ગયા ને? મને વચન આપ્યું છે, લાવ જોઈ લે. બસ રાજન, એટલો જ ભરોસો, એટલો જ વિશ્વાસ. રાજન, મેં તને કીધું હતું ને કે જ્યાં તું પાછી વળીને જોઈ ત્યાં જ મારું નિવાસ સ્થાન થશે અને હવે આજે મારા બેસણા અહીંયા જ રહે. અરે માતાજી મને માફ કરી દો, મને કઈ ખબર નથી. તમારો અચાનકથી અવાજ બંધ થઈ ગયો એટલે હું પાછું વળીને જોઈ લીધું. અરે રાજન, હે આતાબા ગોહિલ, મેં તને વચન દીધું હતું અને તે તો મને વચન દીધું હતું કે હા હું જ્યાં પાછું વળીને જોઉં ત્યાં તમે રોકાઈ જજો. હવે ભલે તારું ભાવનગર અહીંથી થતું નથી પણ છતાં પણ મારા બેસના અહીંયા જ રહે. રાજન, શોક માયા ખોડલ, મારી પ્રજાનું શું થશે? જો તારી પ્રજા મારી મન ધનથી માનતાઓ માનશે અને જો મને શ્રદ્ધાથી અહીંયા આવીને દર્શન કરશે તો એમની હું મનોકામના પૂર્ણ કરીશ અને આજથી મારું નિવાસ સ્થાન રાજન અહીંયા જ રહેશે. ભલે જોગ માયા, હું મારું રથ લઈ ને કાયમ તમારી ત્યાં નિવેદ કરવા આવી. હું મારી પ્રજાને પણ લેતો આવી. આ માતૃયા ધરામાં બેઠી છતાં પણ હું આતાબા ગોહિલના વસ્ત્રે બંધાણી છી. હું દુષ્ટોનો નાશ કરીશ અને મારું આ ઘરો આ તાતણિયા ધરામાં કાયમી માટે શોભિત રહે એ તો સુવર્ણ મંદિરથી. હાલો પેલા ધનો ખાલી કરીએ અને પછી મંદિરને લૂંટીએ. તો હાલો લૂંટી આવીએ.
અસુરરાજ, તમે જે ધરાની વાત કરતા હતા એ આ ધરો છે ને? તમે આ ધરાની વાત કરતા હતા ને? આયા ભાવનગરમાં આ જે ધરો આવેલો છે માટેલ ધરો, એ ધરાની વાત કરતા હતા? આ ઢોર સાવા વાળા ગોવાળને પણ અક્ષરો ઉપાડી જાય. હવે રાજન માં ખોળને જગાડો. તારી હિસાબે બોલી જા ઝડપથી. મંદિર ક્યાં છે? કોનાનું? ધરો કઈ બાજુ છે? પાટણ. હાલ તો મને બતાય. મારી નાખીએ. હા તો ભલે મારી નાખે. કારણ કે આજે ધરો સાફ કરવાનો છે. આગો કરી દે, આગો કરી દે, આગો કરી દે, આગો કરી દે. અસુરરાજ, આ ધરામાં તો કોઈ દેવી લાગે છે. આપણે રોટી તો લીધું, હવે શું કરવાનું છે? અમારે સમજાતું નથી. એ ડંકાસુર, આતા ગોહિલના વચને બંધાઈ હતી કે આ દૈત્યનો નાશ કરી આજે તારે કાર બની અને આ ભૂમિનો ભાર હળવો કરી. તો મારી પાસે તો કઈ શક્તિ ઓછી નથી હો. આવી જા. માટેલ ધરામાં ભાજપ જે હાલમાં મારી સાથે બહેનોના નિવાસ છે, સાથે મેરેજો ભાઈ છે અને સદાય માટે ભક્તોની રક્ષા કરે છે.